સુરતમાં જીમ સંચાલક બંટી બબલીએ ઠગાઈ કરી રાંદરના કાપડિયા દંપતી સાથે 15 લાખની ઠગાઈ કરવામાં આવી। બંધ કરાયેલું જીમ ચાલુ કરવા ઓફર આપી હતી। અશાંત ધારાના કારણે બંધ કરાવાયું હતું જીમ। 10 લાખના નફાની લાલચ આપીને નાણાં પડાવ્યા હતા। જીમનો સામાન સગેવગે કરીને હાથ ઊંચા કરી દીધા। લાલ ગેટના કાપડિયા દંપતી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। જીમ સંચાલક મુઝફ્ફર અલી ચાંદીવાલા સામે ફરિયાદ, રૂબીના બાનુ ચાંદીવાલા સામે પણ ફરિયાદ નોંધાઈ। જીમનો સામાન સગેવગે કર્યો, તેનો વિડીયો પણ સામે આવ્યો। અમે લોકોએ મુઝફ્ફર અલી ચાંદીવાલા અને રૂબીના બીબી મુઝફ્ફર અલી ચાંદીવાલા સાથે ભાગીદારી કરી હતી। બોડી બેટલ ફિટનેસ સેન્ટરના નામથી એક જીમ ચાલુ કર્યું હતું। એના અંદર એ લોકોએ 6 મહિના થઈ ગયા ચાલુ થવાને, આજ સુધી અમને લોકોને કોઈ પણ જાતનો હિસાબ આપ્યો નથી અને અમારા સાથે છેતરપિંડી કરી છે। આજ સુધી એ લોકોએ અમને કોઈ પણ જાતના હિસાબ બતાવ્યા નથી। ના અમને લોકોને કેટલી ફીસ આવી છે એ બધું પોતાના એકાઉન્ટમાં છે। અમારી જે સહિયારી મિલકત ગણાય, ભાગીદારીની મિલકત ગણાય, તે હોવા છતાં એ લોકોએ અંદરથી જીમનો સામાન કાઢી લઈ ગયેલ છે। અમે લોકોએ 15 લાખ રૂપિયાનો ઇન્વેસ્ટ કરીને મુઝફ્ફર અલી ચાંદીવાલા તથા એમની પત્ની રૂબીના મુઝફ્ફર અલી ચાંદીવાલા સાથે એક બોડી બેટલ ફિટનેસ સેન્ટર નામનું અડાજણ પાટિયા પર જીમ શરૂ કરેલું હતું। બેંક એકાઉન્ટ અમે કીધું કે બેંક એકાઉન્ટમાં સહિયારો એકાઉન્ટ બનાવો અને સહિયારા એકાઉન્ટની અંદર તમે પૈસા નાખો, તો એ લોકોએ પોતાના પર્સનલ એકાઉન્ટમાં જ બધા પૈસા નાખેલા છે। 6 મહિના થઈ જવા છતાં અમને 1 રૂપિયો બી હમણાં સુધી હિસાબના આપેલ નથી। બધા જ પૈસા પોતાના સગેવગે કરી લીધા છે અને એ જ વિરુદ્ધ અમે લોકોએ રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે, જેમાં ઉચાપત, એ લોકોએ જે પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં લઈ લીધા છે તેની ઉચાપત, તેમજ અમારી સાથે છેતરપિંડી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે અમારો।